અડાલજ પાસેથી પસાર થતી કેનાલમાં ડૂબવાના કારણે એક ડોક્ટરનું મૃત્યુ થઈ ગયું. ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટ પોતાની 6 વર્ષની દીકરી દ્વિજા સાથે ગૌરના ઝવેરા પધરાવવા જાય છે. પિતા પોતાની દીકરીની સાઈડમાં ઊભી રાખે છે અને તેઓ ઝવેરા પધરાવવા જાય છે ત્યારે એકાએક તેમનો પગ લપસી જાય છે અને તેઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. દીકરીની નજર સામે જ તેના પિતા ડૂબી જાય છે. આ દુર્ઘટનાને જોઈને દીકરી બૂમાબૂમ કરી દે છે ત્યારે સ્થાનિકો અને રિક્ષા ચાલકો ઘટના સ્થળે દોડી આવે છે. દીકરી કહે છે, મારા પપ્પા ઝવેરા પધરાવવા ગયા અને ડૂબી ગયા છે. દીકરી કહે છે કે મારા પપ્પા વિના મને નહીં ગમે. ત્યારે રિક્ષા ચાલક દીકરીને આશ્વાસન આપે છે અને તેને ઉપર મોકલે છે, રિક્ષામાં બેસાડે છે. ત્યારે દીકરી કહે છે કે અંકલ, તમને વાવોલનું એડ્રેસ ખબર છે? જો પપ્પા ન આવે તો તમે મને વાવોલ મૂકી જશો? શું પધરાવા ગયા? રિક્ષા લઈને આવેલા તમે? તો ગાડીમાં ચાવી દેખતો છે? બેટા બેટા અહીં ઉભી જા. ગભરાઈ છે કશું નથી. પપ્પા પડી ગયા. હા બેટા, કઈ વાંધો નહીં. પપ્પા આવી ગયો. અંકલ, તમને વાવોલનું એડ્રેસ ખબર છે? હા, ખબર છે. મૂકી જાવ ને ઘેર. હું મૂકી બેટા, તને મૂકી જઈએ, ચિંતા હો બેટા. મારા પપ્પા ડાવડે તો મને વાવોલ મૂકી જાવ. ના ના, પપ્પા આવી જશે. દીકરીનું હૈયાપાટ રુદન જોઈને ભલભલાની આંખમાં આંસુ આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ત્યારે અનેક લોકોના મનમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હશે કે કેનાલ પાસે કોણે જવાનું કીધું, કેનાલમાં ઝવેરા પધરાવવા જવાતા હશે. અનેક વાતો લોકોના મનમાં ઉદ્ભવતી હશે. પરંતુ કહેવાય છે ને કે મૃત્યુ આવવાનું હોય છે ત્યારે કોઈ પણ કારણને નિમિત્ત બનાવે છે અને મનુષ્યના જીવને લઈને જતું રહે છે. ફુગ્ગા જેવા શ્વાસ લઈને આપણે ટાંકણીઓ ભરેલી દુનિયામાં જીવવાનું છે. ત્યારે આપણા શ્વાસરૂપી ફુગ્ગાને ક્યારે મોતરૂપી ટાંકણી લાગી જાય તેનું કંઈ જ કહી ન શકાય. પરંતુ આ દુર્ઘટના પરથી આપણે બોધપાઠ લઈ શકીએ છીએ અને ઝવેરા હોય, દશામાં હોય કે ગણપતિ બાપ્પાની મૂર્તિ પધરાવવાની હોય, તે સમય દરમિયાન સર્વપ્રથમ આપણે આપણી જીવની સલામતીનું ધ્યાન રાખીએ, જેથી કરીને આપણા પરિવારને ભોગવવાનો વારો ન આવે અને આપણો માળો ન વિખેરાય.